અર્જુનને દોડાવવા માટે કૃષ્ણને આવવું પડે છે. અર્જુનને દોડાવવા માટે કૃષ્ણને આવવું પડે છે અને કૃષ્ણને દોડાવવા માટે સુદામાને આવવું પડે છે. પણ શ્રી મહાપ્રભુજી શું કરે છે કે જ્યારે કૃષ્ણને તમારા પાસે સુધી આવવાની જરૂર નથી, તમને કૃષ્ણ પાસે જવાની જરૂર નથી, એ જ કૃષ્ણને તમે તમારા ઘરે જ બાલભાવથી રાખો અને બાલભાવથી જ એમની સેવા કરો. અને એવા શ્રી વલ્લભ આ ભૂતલ પર શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવું હોય અને આપના વૈષ્ણવોને જાણવું હોય તો જેનો શ્રી વલ્લભ રૂપને જાણ્યો તદની ઉદર આય કહા કિનો જન્મ અકારણ માન્યો. જેને શ્રી વલ્લભ રૂપને જાણ્યો તો જેને શ્રી વલ્લભ રૂપ નથી જાણ્યું પછી જનની ઉદર આય કહા કિનો જન્મ અકારણ માન્યો. પછી વૈષ્ણવ થઈને શું ફાયદો છે કે શ્રી વલ્લભને જ ન જાણી શકાય. વલ્લભ કોણ છે, આપના સિદ્ધાંતો કેટલા છે, આપ શું માર્ગ જીવવા માટે પ્રશસ્ત કરે છે, એનો ઉલ્લેખ શ્રીનાથ મહાપ્રભુ કરે છે કે ચતુર્શીતિ યત ગ્રંથાઃ ચતુર્શીતિ રાસિકાઃ ચતુર્શીતિ સ્તદ્ભક્તાઃ આહુરાર્યાસુ સ્તત્કથા. આપના 84 ગ્રંથ છે, આપના 84 વૈષ્ણવ છે અને આપની 84 બેઠક છે.